તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે આપણે જવાના છે ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં ગંગેશ્વર ફળિયામાં ગંગેશ્વરના રાજાના ભવ્ય આગમનમાં અને ત્યાંથી રિટર્ન આવતી વખતે ટાકલચા રાજાની શોભાયાત્રામાં મહાદેવ, પછી અઘોરી ગ્રુપ, મંકી કિંગ, હનુમાન દાદા એ બધાની વેશભૂષા પણ રાખવામાં આવી છે। તો તે પણ તમને બતાવશું, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો। તો મિત્રો, મેં અને પ્રિન્સ નીકળી ગયા ગણદેવી જવા માટે અને આજે પણ સરૈયા નદીનો સીન તો મસ્ત દેખાતો હતો। પછી ટાંકલ થઈને સીધા અમે પહોંચી ગયા સોનવાડી ગામના ગંગેશ્વર ફળિયામાં। આગમનમાં હજુ વાર હતી એટલે અમે પહોંચી ગયા ગળત અને ગળતમાં એક બીજા ગણપતિ બાપાના દર્શન થઈ ગયા। ત્યાર પછી બાપાની શોભાયાત્રા નીકળવાની હતી ગળતથી, તો નસીબ સ્ટાર બેન્ડ અને બાપાની શોભાયાત્રા આગમન માટે રેડી થઈ ગઈ। ત્યારબાદ શોભાયાત્રા નીકળવા પહેલા શ્રી ગંગેશ્વર યુવક મંડળ દ્વારા મહેમાનોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। તો બધા મહેમાનોનો એક પછી એક સ્વાગત કરવામાં આવ્યું। મિત્રો, મેં પણ ગંગેશ્વરના રાજાનો ઇન્વિટેશન વિડીયો બનાવ્યું હતું, તો શ્રી ગંગેશ્વર યુવક મંડળ દ્વારા મારું પણ સન્માન કરવામાં આવ્યું। તો મિત્રો, આ છે સન્માનમાં મળેલું ગિફ્ટ। શ્રી ગંગેશ્વર યુવક મંડળ તથા ત્યાં ઉપસ્થિત તમામ લોકોનો સન્માન બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। તમને ગંગેશ્વરના રાજાના દર્શન કરાવવાનો તો ભૂલી જ ગયો, ચલો કરાવી દે। ત્યાર પછી બેન્ડવાળા ભાઈઓએ પણ ગણપતિ દાદાના સોંગથી શરૂઆત કરી દીધી। ત્યાર પછી શોભાયાત્રા આગળ વધી। ત્યાર પછી મિત્રો અંધારું થવા આવ્યું હતું ને અમારે આવવાનું હતું ઘણું દૂર, એટલે અમે નીકળી આવ્યા બાપાના દર્શન કરીને પછી ઘરે આવવા માટે। ખારેલ પાસે અમને મળી ગયા બીજા એક ગણપતિ બાપા। તો મિત્રો, ટાંકલ આવીને યાદ આવ્યો કે મારે તો તમને વેશભૂષા હજુ તો બતાવવાના છે। તો મિત્રો, આ છે બોળવાકના મહારાજા અને હવે તમને કરાવી દેમ ટાકલચા રાજાના દર્શન। તો મિત્રો, આ છે મંકી કિંગ। મિત્રો હવે તમને બતાવું હનુમાન દાદા બનેલા તે।
તો મિત્રો હવે તમને બતાવી દેમ સપ્તશૃંગી માતા. અને મિત્રો આ છે મહાદેવ અને બાજુમાં છે ભૂત. મિત્રો મહાદેવની બાજુમાં તો ભૂત સભ્યતાથી ઉભો રહેલો ને મને તો બીવડાવા લાગી ગયો. પછી અમે નીકળી ગયા નાસિક ઢોલ વગાડે તે જોવા માટે. તો ચાલો તમને પણ બતાવું. તો મિત્રો ગણદેવી જ લેટ થઈ ગયો હતો એટલે અઘોરી ગ્રુપનો ડાન્સ તો આપણે મિસ કરી દીધો, પણ એ લોકો નાચ્યા કરતા છે તે તમને બતાવું. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં જ સમાપ્ત કરીએ. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર લવ એન્ડ સપોર્ટ. તો મિત્રો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.